નમસ્તે દોસ્તો, મહુવા તાલુકાના વાઘનગર ગામે કસ્તુરબા શાળાની મુલાકાતે આવ્યા છીએ। તો આજે આપણે ચાવડા ભૂમિકાબેન માધાભાઈ અને ગોહિલ રૂપલ રણજીતભાઈ બંનેના પિતા સ્વર્ગસ્થ છે અને એની આપણે શિક્ષણ ફી ભરવા આવ્યા છીએ। આજે બાળકોને સમર કેમ્પનું આયોજન છે એટલે બાળકો બધા પ્રવાસમાં જવાના છે, તો આપણે જલ્દીથી આચાર્યને મળીએ। છોકરાઓ ક્યાંનો પ્રોગ્રામ છે આજે? શું છે આજે અહીંયા? હા, અચ્છા, પણ છે શું ત્યાં પ્રોગ્રામ આજે? અચ્છા, રમત ઉત્સવ વેકેશનમાં? ઓકે, બધા મજા કરજો। શું નામ તારું? કેમ છો બેન? મજામાં? આજે શું પ્રોગ્રામ છે? આજે સમર કેમ્પ નું આયોજન છે વડાળા ખોડિયારમાં। અચ્છા, તો કેટલા વાગ્યા સુધી ત્યાં રહેવાના? 4:30 વાગ્યા સુધી। અચ્છા, મને ગઈકાલે આચાર્ય શ્રીનો ફોન હતો કે બે દીકરી છે, એક 9મું ધોરણ અને એક 10મું ધોરણ, બંને પિતા વગરની છે, તો એની શિક્ષણ ફી બાકી છે અને આર્થિક રીતે એ લોકો પોગી કેમ નથી। મને એના નામ આપજો અને એનું ઘરનું એડ્રેસ આપજો, એટલે હું આ ગામની અંદર ત્યાં ઘરની મુલાકાત કરી આવું, બરોબર છે? ચાવડા ભૂમિકાબેન માધાભાઈ ધોરણ 9 માં છે। એની ફી કેટલી છે? એની ફી 4400 રૂપિયા। ગોહિલ રૂપલબેન રણજીતભાઈ ધોરણ 10 માં ભણતા હતા, એની ફી 4400 રૂપિયા છે। બરોબર છે, તો બંને દીકરી આ જ ગામમાં રહે છે? હા, આ ગામમાં જ રહે છે। તો દોસ્તો, વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો। આપણે જઈએ છીએ રૂપલ અને ભૂમિકાના ઘરે। તમે ચાવડા ભૂમિકાબેનના વાલી? હા। અચ્છા, તો ભૂમિકા ક્યાં છે? નિશાળે। અચ્છા, નિશાળે ગઈ છે। તો હાલો ને આપણે 2 મિનિટ બેસીને વાત કરીએ। તો દોસ્તો, આપણે અત્યારે રેખાબેનને ઘરે આવ્યા છીએ, જેઓ ભૂમિકાબેનના વાલી છે। અને કેમ છો રેખાબેન? સારું છે ભાઈ, ધંધા પાણી જાય। હું કસ્તુરબા શાળામાંથી આવું છું। મને આચાર્યશ્રીનો ફોન હતો ને, ભૂમિકાબેન ને પપ્પા ગેરહાજર છે। તો ભૂમિકાબેનના પપ્પા કેટલા ટાઈમથી ગેરહાજર છે? 9-10 વર્ષ થયા છે। શું થયું હતું એને બીમારી? ગળાનું કેન્સર। ગળાનું કેન્સર હતું? અચ્છા, તો અત્યારે ભૂમિકા કેટલામું? 9મું ભણે છે ને? હા, 9મું છે, 10માં આવશે। અચ્છા, 10માં આવશે। કાંઈ વાંધો નહીં, કોઈ ચિંતા નહીં કરતા। અને તમને શું મહેનત મજૂરી એ તમે જાઓ? અમે ક્યારેક દાડી આવે જાય ભાઈ, નકર ઘરે। અચ્છા, અને તમારા સંતાનમાં? સંતાનમાં 3 દીકરીઓ। 3 દીકરી? દીકરો? દીકરો નથી। અચ્છા, દીકરો નથી। તો આમે તે આપણને દીકરી વાળું ઘર કહેવાય, અને ઉપરથી પાછા એના પપ્પા ગેરહાજર, એટલે ઘરમાં મહેનત મજૂરી કરવા વાળું જ કોઈ નહીં જાય તો લાવીને ખાઈ। હા, અને આમે દીકરી નાની નાની છે, એનું તમારે ધ્યાન રાખવું પડે। તારું નામ શું બેટા? ચાવડા દયા। દયા? અચ્છા, કેટલામું ભણો? 8મું। ભણવાનું છે ને આગળ? ભણજે હો બેટા। ફીમાં તમે નથી પોગી વળતા? એટલે આમ ધંધા ઉપર છે એટલે નો પોગી શકી ને। બેનની શિક્ષણ ફી ભરી દઈશું, બરોબર? એટલે તમારે કોઈ ચિંતા નહીં કરવાની। બીજું કયો, ઘરમાં કઈ બીજી આર્થિક રીતે જરૂર છે? નહીં ભાઈ, બીજી કાંઈ જરૂર નથી। બીજી તો અમારે કાંઈ જરૂર નથી ભાઈ, કામીને લાવીને ખાઈ। અચ્છા, દાડી તો તમને રોજે મળી રહે કે? રોજે ન મળી રહે, ક્યારેક અઠવાડિયે મળી રહે, ક્યારેક મહિનો મળી રહે, એમાં મળી રહે। બરોબર, 15 દી ઘરે રહેવું પડે ભાઈ। હા, અને 12 મહિના તો હોય જ નહીં, ખેતી કામ હોય એટલે 12 મહિના દાડી નો હોય। ના ના, કઈ ચિંતા નહીં કરતા। અને તમે તારે બેનને ભણાવજો આગળ, બરોબર? અને આગળના વર્ષમાં પણ કઈ એવી જરૂર હશે ને સ્કૂલના કામ માટે, તો હું એને થોડી ઘણી મદદ કરીને મદદ કરો તો લા, તમારે બીજું કાંઈ નથી, તમારે દુવાઈ જોઈએ। બસ બસ, તો આપણને જેને મદદ કરી છે ને એને આગળમાં આપણે નામ પણ જણાવશું। અને તમે મારી યારે સ્કૂલે આલો, ભૂમિકા તો સ્કૂલે જ છે, તો તમે મારી યારે સ્કૂલે આલો, આપણે શિક્ષણ ફી ભરી દઈએ, બરોબર? તો દોસ્તો, વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો। હજી આપણે એક બેનને ઘરે જવાનું છે, ત્યાંથી પછી આપણે ડાયરેક્ટ સ્કૂલે શિક્ષણ ફી ભરવા માટે જઈશું।
હા બેન, ગોહિલ રૂપલબેન ના વાલે? અચ્છા, આ રૂપલબેન તમે જ ને? કાંઈ વાંધો નહીં. કેટલામાં ભણતા તમે કસ્તુરબામાં? અચ્છા, હું કસ્તુરબામાંથી આવું છું ને, તો હાલો આપણે 2 મિનિટ વાત કરીએ હો. સોનલબેન ને ઘરે આવ્યા છીએ અત્યારે, જેઓ રૂપલબેનના મમ્મી છે. રૂપલ, તારા પપ્પા કેટલા ટાઈમથી ગેરહાજર છે? 3 વર્ષ. અચ્છા, બીમારીમાં એને શું હતું? હુમલો આવી ગયો. અચ્છા, હુમલો આવી ગયો હતો. તો તારે આગળ ભણવું છે હજી? હા. મને કસ્તુરબા શાળામાંથી ફોન હતો કે રૂપલબેનની આર્થિક રીતે એ લોકો એટલા બધા સદ્ધર નથી, એટલે એની શિક્ષણ ફી બાકી છે, બરોબર? તો તારી શિક્ષણ ફી કેટલી બાકી છે ત્યાં સ્કૂલમાં? 10મા ધોરણને બાકી છે. અચ્છા, 10મા ધોરણની પૂરી બાકી છે ને? તો કાંઈ વાંધો નહીં, ચિંતા નહીં કરતી, હું તારી શિક્ષણ ફી અત્યારે ભરી દઉં છું, બરોબર? અને 11મા ધોરણમાં તારે કાંઈ પણ જરૂર હોય ને તો હું તને મદદ કરવા તૈયાર છું, બરોબર? તો કાંઈ ચિંતા નહીં કરતી. અને તમે બેન શું કરો? મજૂરી કરી. છૂટી મજૂરી કરો? રોજે કામ મળી રહે? ત્યારે દાડી વેચ જાય ને ઘરે રહી. અચ્છા, તમારે સંતાનમાં શું છે અત્યારે? 2 દીકરીઓ ને 1 દીકરો. અચ્છા, 2 દીકરી ને 1 દીકરો. તો રૂપલ, તું મોટી બેટા? હા. તો કાંઈ વાંધો નહીં દોસ્તો, આપણે રૂપલબેનની ફી ભરવા માટે કસ્તુરબા કન્યા શાળામાં જઈએ છીએ. તો દોસ્તો, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બેન, આ 9મું ધોરણ છે ને આ બેબલી 10મું ધોરણ. ચાવડા ભૂમિકાબેન માધાભાઈ. ગોહિલ રૂપલબેન રણજીતભાઈ. તો બેન, આ શાળાની અંદર ટોટલ કેટલી સંખ્યા છે? 200 જેટલી છે. અચ્છા, બાળ મંદિરથી કેટલા ધોરણ? મંદિરથી 10 ધોરણ 10 ધોરણ સુધી. અચ્છા, આજે તો તમારો પ્રોગ્રામ છે? હા, સમર કેમ્પનું આયોજન છે. અચ્છા, 3 ધોરણથી 10 ધોરણ સુધી. બરોબર છે, કાંઈ વાંધો નહીં. તો આ બંને દીકરી, મને આચાર્યશ્રીનો ફોન હતો તો એને પપ્પા ગેરહાજર છે અને આર્થિક રીતે એ લોકોની પરિસ્થિતિ એવી બધી નથી, તો મને ફોન આવ્યો કે આનું કાંઈ થતું હોય તો શિક્ષણ ફી માટે કરો. તો મેં કીધી મારથી બનતી મદદ કરું છું. તો તમને કેવું લાગ્યું આ શિક્ષણ ફી મેં ભરી? તો તમને કેવું લાગ્યું? સારું લાગ્યું ભાઈ, તમારી માટે આભાર. હા બેન, તમને? બસ. તો આ શિક્ષણ ફી છે ને, આપણને લંડનથી એક આહિર સમાજના અગ્રણીએ આપણને સપોર્ટ કર્યો છે બંને દીકરીઓ માટે. તો એ તમે પરિવારને શું કહેશો? એને અમાર ઠાકર સુખી રાખે એમ, એના પરિવારને. બસ. હા, બીજું બેન? અમારા આશીર્વાદ. બસ. એનો આભાર અમારી માથે. બસ. તો બંને દીકરીઓ તમે ભણી અને ખૂબ આગળ વધજો એવી મારી મંગલ કામના. શું કહેવા માંગશો? થેન્ક યુ. બસ. તું શું કહેશો બેટા? થેન્ક યુ. બસ. તો દોસ્તો, આપણને આ શિક્ષણ ફી આહિર સમાજના અગ્રણી લંડનથી આ બંને દીકરીઓ માટે સપોર્ટ કર્યો છે. તો નામ દેવાની આપણને બિલકુલ ના પાડી છે કે નામનો મારો કોઈ જગ્યાએ ઉલ્લેખ નહીં કરતા. તો તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. દોસ્તો, આવા ગરીબ પરિવારમાંથી દીકરીઓ ભણવા માંગતી હોય અને આગળ જવા માંગતી હોય તો એને તમે પણ મદદરૂપ બની શકો. બને એટલો વિડીયોને દોસ્તો શેર કરજો, જેથી આવી દીકરીઓનું આપણે ભવિષ્યમાં શિક્ષણ ફી ભરી શકીએ, જે એકદમ નિરાધાર છે. આ બેનને તો 3 જ દીકરી છે, સંતાનમાં દીકરો તો નથી, અને આ બેનની પણ આર્થિક પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે. તો દોસ્તો, બને એટલો વિડીયોને શેર કરજો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.